टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જો તમે તમારી વહાલસોઈ દીકરીઓને ગરબા ક્લાસીસમાં મોકલવાનો વિચારી રહ્યા હો તો આ અહેવાલ ખાસ તમારા માટે છે। સુરત જિલ્લાના કીમ વિસ્તારમાં એક એવો કિસ્સો સામે આવ્યો જે તમને વિચારવા માટે મજબૂર કરશે। કીમ વિસ્તારમાં અત્યંત ચોંકાવનારી અને વાલીઓને જાગૃત કરતી ઘટના સામે આવી। 5 મહિના પહેલાંની વાત છે। સુરત જિલ્લાના કીમ વિસ્તારમાં એક સગીરા ગરબા ક્લાસમાં જતી હતી, જ્યાં ગરબા ક્લાસના સંચાલકની તેના ઉપર દાનત પકડી। સંચાલક દેવેશ ઉર્ફે દિવસર પાંડે સગીરાને લલચાવી ફોસલાવીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી અને બાદમાં તેને ભગાડીને લઈ ગયો। મૂળ ઉત્તર પ્રદેશના જૌનપુરનો રહેવાસી અને હાલ કીમમાં રહેતો દેવેશ સગીરા સાથે લગ્ન કરવા માગતો હતો, પણ પુખ્ત વયમાં સગીરાને થોડા મહિના ઘટતા હતા, જેથી સગીરાને પુખ્ત વયની સાબિત કરવા માટે તેણે તડકટ રચ્યું। આરોપીએ કીમમાં રહેતા પોતાના મિત્ર સંજીત કુમાર યાદવની મદદ લીધી। મિત્રની મદદથી તેણે સગીરાનો ખોટો જન્મનો દાખલો બનાવ્યો અને રજિસ્ટ્રાર કચેરીમાં રજૂ કરી લગ્ન નોંધણી પણ કરાવી। હવે સવાલ એ થાય કે જો નકલી દાખલાના આધારે લગ્ન પણ થઈ ગયા તો પછી આરોપીનો ભાંડો કેવી રીતે ફૂટે? બન્યું કે સગીરા ઘરે ન આવતા જ પરિવાર ચિંતામાં મુકાયો। આ દરમિયાન દીકરી ભાગી ગઈ હોવાની જાણ થતાં જ સગીરાના વાલીના પગ તળેથી જમીન સરકી ગઈ। તેમણે કીમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ હરકતમાં આવી। જોકે આરોપી ભાગી જવામાં સફળ રહ્યો હતો, પણ પોલીસે બાતમીદારોને કામે લગાડ્યા અને 5 મહિના બાદ ચોક્કસ બાતમીના આધારે સગીરાને ભગાડીને લઈ જનાર મુખ્ય આરોપી દેવેશ સાથે તેના મિત્ર સંજીત કુમારને પણ ઝડપી પાડવામાં આવ્યો। પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। રિમાન્ડ દરમિયાનની પૂછપરછ દરમિયાન એવી હકીકત જણાયેલી છે કે આ કામના જે આરોપી છે દેવેશ ઉર્ફે દેવસર પાંડે હાલ કીમ રહે છે અને મૂળ જૌનપુર યુપીના રહેવાસી છે। એમણે એમના મિત્ર સંજીત કુમાર યાદવની મદદ લઈ અને આ જે કિશોરી છે એ માઇનોર હોવાથી એની સાથે લગ્ન કરી શકે એવી સ્થિતિ ન હોવાથી એને મેજર બતાવવા માટે થઈને એનો જન્મનો દાખલો છે એ સંજીત કુમાર યાદવની મદદથી ખોટો બનાવેલો અને લગ્ન નોંધણી કરવા માટે થઈને રજિસ્ટ્રાર છે એની સામે એ રજૂ કરેલો અને એના કિશોરી સાથે પોતે લગ્ન કરેલા। આ જે બનાવ છે એની અંદર જે ફોર્જરીની કલમો છે એ ઉમેરવામાં આવેલી છે। સંજીત કુમાર ઉપરાંત પણ એક આરોપી એમાં સંડોવાયેલ હોવાનું તપાસ દરમિયાન ખુલેલું છે। અન્ય કોણ આ ગુનામાં સંડોવાયેલું છે, આ ફોર્જરી ક્યાં કરવામાં આવેલી છે, અન્ય કોઈ પણ પ્રકારના બીજા ગુના આચરેલ છે કે કેમ એ દિશામાં હાલ પોલીસ રિમાન્ડ તળેના જે બંને આરોપીઓ છે દેવેશ અને સંજીત કુમાર બંનેની વિગતવારની પૂછપરછ ચાલુ છે। જોકે ઘટના બાદ સુરત જિલ્લા પોલીસે વાલીઓને ખાસ અપીલ કરી છે। પોલીસનું કહેવું છે કે વાલીઓએ દીકરીઓને જીમ કે ગરબા ક્લાસીસમાં મોકલતા પહેલાં સંચાલકનું બેકગ્રાઉન્ડ ચકાસી લેવું જોઈએ, સાથે જ યુવતીઓએ પણ આ બાબતે સતર્ક રહેવું જોઈએ। એન્ટિસિડન્ટ શું છે, એની ફેમિલી હિસ્ટ્રી શું છે, એનું કેરેક્ટર હિસ્ટ્રી શું છે, એ તમામ તપાસ કરી અને વેરીફાઈ કરી અને એ ક્લાસીસમાં એમને જવા માટે આગ્રહ કરવો જોઈએ। એ ઉપરાંત આ બાબતે યુવતી અને કિશોરીએ પણ એલર્ટ રહેવું જોઈએ, જેથી આવા બનાવો બનતા અટકી શકે। કેમ કે આવા બનાવને અંતે અલ્ટિમેટલી ક્યાંય કોઈ જગ્યાએ સામાજિક રીતે અથવા ક્યાંય કોઈ જગ્યાએ માનસિક રીતે ડિપ્રેશનમાં યુવતીઓ અને કિશોરીઓ આવતી હોય છે અને જેના કારણે એમને ઘણું સહન કરવું પડતું હોય છે। મહત્વનું છે કે નવરાત્રિ માટે ગરબા ક્લાસીસ 3-4 મહિના પહેલાં શરૂ થઈ જતા હોય છે। એવું નથી કે યુવતીઓએ ગરબા ક્લાસમાં ન જવું જોઈએ, ચોક્કસ પોતાના મોજ શોખ પૂરા કરવા જોઈએ, પરંતુ સાથે પોતાનો અને પોતાના પરિવારનો પણ વિચાર કરવો જોઈએ। એકાદ મહિનાથી સંપર્કમાં આવેલા કોઈ લબર મૂછિયા માટે 18 વર્ષની તમારી ચિંતા કરનારા મા બાપને મૂકીને જતા રહેવું એ નરી મૂર્ખામી છે। પ્રાઇમ 9માં સમય થયું છે બ્રેકનો। બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત।